નમસ્કાર બધા મિત્રોને। તો આજે આપણે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની ફૂલ પ્રોસેસ આ વિડીયોમાં જણાવીશું। તો બન્યા રહેજો વિડીયોમાં, અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને દોસ્તો સાથે વિડીયોને શેર કરજો। તો આજે પૂરેપૂરી માહિતી આપવાનો છું કે રજિસ્ટ્રેશનથી લઈ અને ઈ-કેવાયસી કઈ રીતના કરવું। તો આપણે વિડીયોને શરૂ કરીએ। પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેને ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા આપણે ન્યૂ યુઝર લખેલું છે, એના ઉપર ક્લિક કરશું અને અહીંયા આપણું નામ લખી લેશું। જે પણ નામ હોય એ પ્રમાણે આપણે નામ લખી લેવાનું આધાર કાર્ડ પ્રમાણે, અને અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાના રહેશે। મોબાઈલ નંબર નાખ્યા પછી વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું। ત્યારબાદ વેરિફિકેશન કોડ આવશે, જે મિક્સમાં કોડ આવશે, આલ્ફાબેટ નંબર એ બધું મિક્સમાં, બરાબર। તે નાખી અને રજિસ્ટર મી ઉપર ક્લિક કરશું। ત્યારબાદ આપણું રજિસ્ટ્રેશન સક્સેસ થાય। ત્યારબાદ અહીંયા આપણે ફરીથી એને લોગિન કરવાનું રહેશે। લોગિન માટે જે આ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું એ જ નંબર આમાં નાખવાના। ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું। સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા નાખવાનું રહેશે। તો ઓટીપી નાખી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરી ઉપર 100 ડિટેલ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે આ ડેશબોર્ડ ઉપર આવી જશું। ત્યારબાદ આપણે ઈ-કેવાયસી ઉપર ક્લિક કરી અને અહીંયા ટીક કરશું। ત્યારે આપણે રાશન કાર્ડ લિંક કરવાનું કહેશે, એટલે પહેલી વાર છો એટલે અહીંયા રાશન કાર્ડ નંબરના પૂરા આંકડા નાખી દેવાના રહેશે, જે 15 આંકડા હોય છે। ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા, જેટલા નામ છે એમાંથી ગમે તેનું તમે 4 આંકડા નાખી શકો। ત્યારબાદ અહીંયા લિંક ઉપર ક્લિક કરશો અને અહીંયા ચેકબોક્સ ઉપર ટિક કરી અને જનરેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું। તો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા નાખવાનો રહેશે। ઓટીપી આવી જાય એટલે ઓટીપી અહીંયા નાખી અને એની બાજુમાં લખેલું છે વેરીફાઈ ઓટીપી, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો આપણે ઓટીપી નાખી લઈએ। ત્યારબાદ અહીંયા એની બાજુમાં આપેલું છે વેરીફાઈ ઓટીપી, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ઓટીપી નાખી અને બાજુમાં વેરીફાઈ ઓટીપી ઉપર આપણે ક્લિક કરશું એટલે એક મેસેજ આવી જશે। આપણે ઇનવેલિડ ઓટીપી નખાઈ ગયો, ફરીવાર ઓટીપી નાખશો એટલે આ રીતનો એક મેસેજ આવી જશે કે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી, પ્લીઝ એક્ઝિટ એન્ડ લોગિન અગેન। એટલે આ બંધ કરીને પાછું આપણે ચાલુ કરી દેવાનું એપ્લિકેશનને। પછી અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાનો, જે રજિસ્ટર કર્યો હતો એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો। ત્યારબાદ સેન્ડ ઓટીપી લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે ઓટીપી આવશે, જે ઓટીપી અહીં નાખી અને વેરીફાઈ કરી દેશું। ત્યારબાદ 4 આંકડાનો આપણે પિન સેટ કરવાનો રહેશે, જે પણ તમે રાખવો હોય, 1 2 3 4 1 2 3 4 કરી દઉં તો પણ હાલ છે। તમારે જે પણ રાખવો હોય સેટ કરી અને સેટ માય પિન ઉપર ક્લિક કરી અને આને ક્લોઝ કરી દેવાનું। ત્યારબાદ આધાર ઈ-કેવાયસી પર પાછું જવાનું, અને જો ફેસ આઈડી એપ્લિકેશન નો ડાઉનલોડ કર્યું તો અહીંથી આને કરી લેવાનું, તો જ આપણું રેશન કાર્ડ ઈ-કેવાયસી થશે, બરાબર। ત્યારબાદ અહીંયા આપણે ક્લિક કરી અને આગળ વધશું એટલે અહીંયા આપણે સામે આપેલા કેપ્ચર છે એ આ બોક્સમાં નાખવાના રહેશે, અને રાશન નંબર ઓલરેડી આમાં આવી જશે, આપણે નાખવા નહીં પડે। ત્યારબાદ આગળ આવશું એટલે જેનું પણ આપણે કેવાયસી કરવું હોય એને આપણે આમાંથી સિલેક્ટ કરી લેવાનું। ત્યારબાદ અહીંયા બ્લુ કલરમાં લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું, અને ક્લિક કરશો એટલે અહીંયા ચેકબોક્સ ઉપર ટિક કરી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે, જે ઓટીપી આ બોક્સમાં નાખવાનો રહેશે। તો ઓટીપી આવે ત્યાં સુધી આપણે વેઇટ કરી લેવું, ક્યારેક મોડો પણ આવે, બરાબર। તો ઓટીપી નાખી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરશો। વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે આપણે ફરીવાર એકવાર મોબાઈલ નંબર નાખવાના આવશે, તે મોબાઈલ નંબર નાખી અને પાછું જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે મોબાઈલ નંબર નાખ્યા એના પર ઓટીપી આવે નાખી અને વેરીફાઈ કરશો એટલે ફેસ આરડી એપ્લિકેશન ઓપન થઈ જશે। ત્યારબાદ અહીંયા આપણું ફેસ રાખી સીધું રાખવાનું અને આંખોને બ્લિંક કરવાના, એટલે કે આંખો પટપટાવવાની, એટલે આપણી કેવાયસી કેપ્ચર થઈ જશે। ત્યારબાદ કેવાયસી કેપ્ચર થશે એટલે તમારા સામે ડિટેલ આવી જશે, જેવું કે આધાર કાર્ડની ડિટેલ અને રાશન કાર્ડની ડિટેલ બંને આવી જશે। તો ત્યારબાદ આપણે ટીક આપી અને કેવાયસીને અપ્રુવલ માટે મોકલી દેવું। અપ્રુવલમાં મોકલશો એટલે આપણી કેવાયસી 1-2 દિવસમાં અપ્રૂવ થઈ જશે। તો આજ માટે આટલો જ વિડીયો, હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે।